શું રાજકોટના ટીઆરપી અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા હજુ પણ મહાનગરપાલિકાને ચલાવે છે? આજે જે થયું ને એ જોઈને તમે પણ ચોંકી જવાના છો. ધ્યાનથી જોજો, આ ઓળખાણ પડી કે નહીં? આ એ જ છે મનસુખ સાગઠિયા. રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં એ ચહેરો જોવા મળ્યો, જેને જોઈને અધિકારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા, સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા છાના માના મનપા કચેરીએ પહોંચી ગયા, પણ જેવો કેમેરો જોયો ને તરત જ મોઢું છુપાવીને ભાગવા લાગ્યા. આ એ જ મનસુખ સાગઠિયા. 400% વધુ અપ્રમાણસર સંપત્તિ તેની હતી. એસીબીના સકંજામાં ફસાયેલ સાગઠિયા ફરી એ જ કચેરીમાં પહોંચ્યો, જ્યાં તેણે વર્ષો સુધી આ રીતે કાળી કમાણી કરી હતી. શું કોઈ ફાઇલ સગે વગે કરવા આવ્યો તો તેવો સવાલ અહીં ઉઠ્યો છે. માસૂમોના મોત માટે જવાબદાર અને ભ્રષ્ટાચારનો પર્યાય ગણાતા સાગઠિયાની આ હિલચાલ રાજકોટના વહીવટીતંત્ર સામે અનેક સવાલ ઉભા કરે છે. આ માત્ર મુલાકાત છે કે પછી કોઈ નવો વળાંક? સાગઠિયાને જોતા મનપામાં ફફડાટ ફેલાઈ ગયો. શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. શું તંત્ર હજુ પણ આ ભ્રષ્ટ અધિકારી પર મહેરબાન છે? ત્યારે સાગઠિયાની આ મનપા મુલાકાતને લઈ અને કમેન્ટ કરો, તમારું શું કહેવું છે?